प्रणाम सुंदर साथ जी, प्रणाम प्रणाम। वहन मंगल करन धनी श्रीदेव चंद्र जिना श्री प्राणनाथ निज मूलपति श्री महेराज सुनाम तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी, प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद, जे बूंद आ संसारनी अंदर आवी 400 वर्ष थया। सदगुरु महाराज ने एक ज बूंद आपी हती राजी महाराजे। निज नाम श्री कृष्ण जी अनादि अक्षरातीत ए 16 अक्षर मंत्र बीज मंत्र एक बूंद ना माध्यम थी राजी महाराजे साक्षात दर्शन आपी अने श्यामजी ना मंदिर में सदगुरु महाराज ने प्रदान करियो। ए बीज आज एक वट वृक्ष बन्यो, एक दरिया वट वृक्ष फूले फाले एक घटादार वृक्ष बन्यो अने बूंद कहीए तो ए बूंद आज एक दरियो बनी गई, विशाल सागर नु रूप धारण करी लीधु। कारण के त्यारे ज सदगुरु महाराजे कीधु हतु के सो तो अब जाहिर भये सब विध वतन सहित के ओ आ एज पूर्ण ब्रह्म परमात्मा सो तो एटले एज पूर्ण ब्रह्म परमात्मा के जेनी हूँ खोज करतो हतो ए आजे प्रगट थई गया, जाहिर थई गया। पण जाहिर केवी रीते थया? सब विध वतन सहित पोतानु नाम, पोतानु ठाम, पोतानु गाम, पोतानु स्थान सहित आ संसारनी अंदर प्रगट थया, जाहिर थया। नाम शू? श्री कृष्ण जी, अक्षरातीत कृष्ण। धाम कयो? परम धाम। स्थान कयो? अक्षरातीत निवास। आ संसारनी अंदर प्रगट थया अने ज्यां ए स्वयं प्रगट थया होय सच्चिद आनंद सच्चिदानंद रूपाय स्वयं प्रगट थया होय तो आ धरती उपर पण एनो प्रभाव एटलो ज छे। आ तारतम्यनी अंदर सुंदर साथजी एनाथी पण विशेष कारण કે આ કેની વાતો છે? ચિત્તની વાતો. રાજજી મહારાજના અંતઃકરણ
કે તારતમ કા બલ કોઈ ન જાને, જાને એક મૂલ સ્વરૂપ, मूल स्वरूप की चित्त की बातें, तारतम में कई रूप, तारतम का बल કોઈ ન જાને. આનું બળ કોણ જાણી શકે? કારણ કે કેની વાત છે? રાજજી મહારાજના ચિત્તની વાત છે. મૂળ સ્વરૂપ, જે મૂળ સ્વરૂપ પરમધામની અંદર છે, અને એ આજે અમૃતના બુંદના માધ્યમથી આજે વહી રહ્યું છે. એક બુંદ પીવો કે તમે ઘૂંટડો ભરીને પીવો, કે તમે ખોબો ભરીને પીવો, કે તમે સુરાહી ભરીને પીવો, કે પછી એમાં તમે ઝીલણા કરો, દરિયાના રૂપમાં પણ સાગર છે, તારતમ છે. અને એક ઘટાદાર વૃક્ષ, વટ વૃક્ષના રૂપમાં પણ તારતમ છે. આપણે સમજીએ ત્યારે સુંદર સાથજી, જાગ દેખો સુખ જાગની, કે આ તો જાગી જશું ને ત્યારે જાગણીના સુખની ખબર પડશે. જે જાગણીમાં સુખ છે વ્રજમાં નહોતું, રાસમાં નહોતું, રબમાં નહોતું, પરમધામમાં પણ નહોતું. એ સુખ જાગણી બ્રહ્માંડની અંદર છે, જાગણી લીલાની અંદર છે. શું કામ? तीन लीला चौथी घर तणी, चारों को में भोग, जाग देखो सुख जागनी. ચારેયનો ભોગ, ચારેયનો રસ, આનંદ પ્રાપ્ત કરવાનો છે આ જાગણી લીલાની અંદર. સુંદર સાતજી એટલે કહે છે, જાગી જાઓ. ઇન્દ્રાવતી વારે વારે આપણને પ્રબોધ કરે છે. સદગુરુ પ્રત્યે અથા વિરહ કર્યો, અથા. અને હવે આ પ્રકરણની અંદર સદગુરુ મહારાજનું પણ કંઈક ગંતવ્ય છે કે હું સુંદર સાથને આ સંસારની અંદર મારી બ્રહ્મ પ્રિયાઓને લેવા માટે આવ્યો છું. લેવા માટે આવ્યા છીએ ને, તો આપણે જવું પડે કે નહીં સુંદર સાથજી? પણ જવાનું કેવી રીતે? જાગીને જવાનું. જાગી જુઓ રે મારા સાથજી, એ છે આપણા જોગ. કે તમે જાગી જશો, સમજી જશો. આપણે જાગી જશું એટલે સમજી જશું, એટલે પછી તુરંત જ તારતમ રૂપી જહાજની અંદર આપણે બેસી જશું. પછી એક મિનિટનો પણ મિસયુઝ થશે ને સુંદર સાતજી, તો અફસોસ થશે કે અરે મારો આટલો સમય તો હું સમજી નહોતી, એમાં વ્યતીત થઈ ગયો. હવે હું સમજી ગઈ છું, જાગી ગઈ છું, તો હવે મારે એક સેકન્ડ પણ મારે વ્યર્થ જવા દેવી નથી. ખાતે પીતે ઉઠતે બેઠતે સુપન સોવત જાગ્રત, દમ ન છોડે માં સુખ જાકી અસલ હક નિસ્વત. એમનો રોમ રોમ ક્યાં વ્યાપી રહ્યું છે? રાજજી મહારાજના સ્વરૂપની અંદર તલ્લીન થઈ ગયું છે, લીન થઈ ગયું છે. બ્રહ્મ આત્માનું મન બુદ્ધિ એની અંદર રમણ કરી રહી છે. સુંદર સાથજી એટલે કીધું કે આ કોળિયું કેવું છે, આ ઘડો કેવો છે? કાચી માટીનો. તુરંત જ એ ફૂટી જાય, એને માયારૂપી ટોકર લાગશે, માયાના શબ્દનો પ્રહાર થશે ને એટલે એ ઘડો તૂટી જશે. પણ તારતમ રૂપી અમૃતનું સિંચન થશે ને તો એ કોળિયું, એ ઘડો મજબૂત થઈ જશે. સદગુરુ સ્વરૂપ એ ઘડાને બરાબર ટીપશે, અંદરથી એક હાથ રાખીને બહારથી ટપલા મારશે, તારતમના શબ્દના પ્રહાર કરશે, ત્યારે એ ઘડો મજબૂત થઈ જશે. પછી એ ઘડો તૂટશે નહીં. પછી માયાના પ્રહારથી તમે હથોડા મારશો શબ્દરૂપી, તો એ ઘડાને કાંઈ નહીં થાય. પણ જો કાચું રાખશું આ કોળિયાને, આ ઘડાને, તો તરત જ ઝબકીને પણ એ ફૂટી જવાનું છે, બુઝાઈ જવાનું છે.
એટલે સંતોએ વાણીમાં કીધું છે, કાચી રે માટીનું કોળિયું અકાયા, ઝબકી ઝબકીને બુજાવાનું રે, જાનકીનો નાથ પણ જાણી ન શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. કાચી માટીનું કોળિયું આ કાયા હવે ઝબકી ઝબકી અને બુજાઈ જાય. આપણને એમ થાય કે કાલે કરશું, પણ જાનકીનો નાથ ભગવાન શ્રી રામ પણ જાણી ન શક્યા કે કાલે સવારે શું થવાનું છે. ક્યાં જવું પડ્યું? 14 વર્ષ કા વનવાસ મિલ ગયા. એ આપણે જાણી લઈએ છીએ કે હું કાલે કરીશ, હું કાલે આમ જઈશ, હું કાલે મંદિરે દર્શન કરવા જઈશ, હું કાલે પારાયણમાં જઈશ, આજે મારે ટાઈમ નથી, હું કાલે કરીશ. તો એ કાલ કોઈ કાલે થશે ને સુંદર સાથજી, એટલે ફરી પાછી કાલ થશે, ફરી પાછી કાલ થશે, એટલે ફરી પાછી કાલ થશે. આજ કોઈની થઈ નથી, એટલે આજના વધાવાને સખી આજની ઘડી રે રણિયામણી. આપણે ગાઈશી કે નથી ગાતા? આજની ઘડી જ રણિયામણી છે. કાલની વાત તો કાલા હોય એ કરે, આજથી જ આમાં જાગવાનું છે, સમજી જવાનું છે. તો અમારી ઇન્દ્રાવતીજી સખી કહે છે, પરમધામના ચારો દિશા, પરમધામના 25 પક્ષ જે ચારો દિશાની અંદર છે, એ સદગુરુ મહારાજ નિર્દેશ કરી કરી અને બ્રહ્મપ્રિયાઓને પ્રમાણ આપી આપી અને સમજાવતા હતા. હવે ઇન્દ્રાવતી કહે છે કે પહેલે ફેરે હુઆ હે જો, પીત પિયા ને કિયા હે ત્યો, સોઈ પિયા સોઈ દિન દેખો તારતમ કે વચન. કે પહેલો ફેરો કેનો? વ્રજનો. બીજો ફેરો રાસનો. રાસની અંદર લેડ કી આવે. 17 કોણ હશે? તમે બધા મને બહુ યાદ નહીં કરતા હો. પહેલો ફેરો વ્રજનો, બીજો રાસનો. રાસમાં જ્યારે કૃષ્ણ અંતર્ધ્યાન થયા, કાલે થોડીક વાત થઈ હતી, કૃષ્ણ અંતર્ધ્યાન થયા અને ગોપીઓને પારાવાર દુઃખ થયું, વિરહ થયો. કૃષ્ણ 1 સેકન્ડ માટે અંતર્ધ્યાન થયા હતા, પણ અહીંયા વ્યતીત થઈ ગયો ઘણો બધો સમય. અને પછી એ અધિક આનંદ આપવા માટે આયા સ્વરૂપ કર નયે સિનગાર, ભજના આનંદ સુખ લીએ અપાર. એ સ્વરૂપ પ્રગટ થયું. એમ ઇન્દ્રાવતી એમ જ કહે છે કે જેમ યોગમાયા બ્રહ્માંડની અંદર સ્વરૂપ પ્રગટ થયું હતું, એમ જાગણી બ્રહ્માંડની અંદર, જાગણી લીલાની અંદર પણ એ સદગુરુ મહારાજનું ફરીથી સ્વરૂપ પ્રગટ થયું. ક્યાં? અમારી ઇન્દ્રાવતી સખીજીના હૃદય ધામની અંદર, એની અંદર પ્રગટ થયું. એટલે આપણે રાસને મૂકવાનો એ ક્યારે યાદ આવે? કે જ્યારે રાસમાં થયું હતું ત્યારે. એટલે ઇન્દ્રાવતીએ કીધું છે કે જે હાલ ગે તમે રહો રે માયા में, जिनकी न छोड़ो रास, 25 पक्ष लेजो આપણા તમને, નહીં લોપે માયા કેરો પાસ, નહીં લોપે માયા કેરો પાસ. કે જ્યાં લગે તમે રહો રે માયામાં, જી નખી ન છોડો રાસ જી. એક ક્ષણ માટે પણ તમે રાસ લીલાને ભૂલતાની કારણ કે પ્રેમનો વરસાદ વરસી રહ્યો હતો રાસની અંદર, એ રાસને નહીં ભૂલતા. અને 25 પક્ષ લેજો આપણા, અને પછી પરમધામના 25 પક્ષની અંદર તમે વિહાર કરજો.
તમને નહીં લોપે માયાનો પાસ. માયા તમારું કાંઈ બગાડી નહીં લે. જો આટલું કરશો ને તો ઇન્દ્રાવતી કહે છે, કારણ કે અહીંયા તમારે 5 કરોડનો બંગલો હશે ને, ત્યાં તો અરબો ખરબોમાં અમૂલ્ય એક જ હીરાથી બનેલો રંગ મહોલ, એક જ હીરાથી બનેલો પુખરાજ પહાડ, એક જ માણેકથી બનેલો માણેક પહાડ. અહીંના 5 કરોડના બંગલાનું શું આવે? કાંઈ ન આવે. એટલે જ યુક્તિ કરે છે, બતાવે છે કે જી હા લગે તમે રહો માયામાં, જીન ખીન છોડો રાસજી, 25 પક્ષ લેજો આપણા, તમને નહીં લોપે માયાનો પાસજી. એને તમને રંગમહોલને તમે યાદ કરો, 9 ભૌમ 10મી આકાશી. હવે એક ભૌમની વિશેષતા તમે જુઓ. એક ભૌમની અંદર 12,000 મંદિર, અને મંદિરની લંબાઈ પહોળાઈ 125 હાથ લાંબુ, 125 હાથ પહોળું. એની અંદર ફર્નિચર જોઈ લેજો. તો અહીંયા એ બંગલાનું શું આવે સુંદર સાતજી? એટલે આપણે ત્યાંને છોડવાનું નથી. છોડવાનું છે ક્યાંનું? અહીંયાનું. પણ આ અસલ નકલનો ખેલ થઈ ગયો છે ને સુંદર સાતજી, એટલે છૂટતું નથી. કારણ કે असल हमारी अरस में ताए ख्वाब देखावत तुम, जैसा इत हो देखत तैसा करत है हम. કે અસલ છે એ પરમ ધામની અંદર છે, અને અહીંયા નકલ આવી ગઈ છે. એ નકલ અસલ બનવાની કોશિશ કરે છે ને અસલ છે નકલ બની ગઈ છે. આ ગુઢાર્થ છે સુંદર સાતજી. પ્રોબ્લેમ ત્યાં થઈ જાય છે, એટલે છૂટતું નથી, નહીતર કાંઈ અઘરું પણ નથી. એટલે આગળ કહે છે, સોય ઘડી સોય પલ માયાએ બીચ ડાર્યો બલ, સાથ કો છીન ન્યારે ના કરે, બિના સાથ કહું ના ધરે, પાઉં ના ધરે. કે સોય ઘડી ને સોય પલ, ત્યાંથી આવ્યા ને એ જ ઘડી ને એ જ પલ અત્યારે ચાલુ છે. ત્યાંના સમય પ્રમાણે એક ક્ષણ પણ થયો નથી, અને અહીંયા સદીઓની સદીઓ વીતી ગઈ સુંદર સાથજી. આ જ છે કે એક ક્ષણ પણ થયો નથી. માયાએ બીચ ડાર્યો બલ, પણ આની અંદર ગૂંચવાઈ ગયા ને આ બોરડીમાં. એવા એક ઝાડું હોય કાંટાવાળું, અને એમાં ગૂંચવાવ તો એમાંથી નીકળતા કેટલો પ્રોબ્લેમ થાય, કેટલી વાર લાગે. બરાબરનો પવન ફૂંકાઈ ગયો હોય, અને પછી તમે એ બોરડીમાં, એવા નાના નાના કાંટાવાળી બોરડી હોય, પગ મુકાઈ ગયો અને પવન આવ્યો તો તમે નીકળો જ નહીં. તમારા વસ્ત્ર ફાટી જાય. આ બાજુથી ખેંચો તો આ બાજુ લઈ લે, અને આ બાજુ ખેંચો તો આ બાજુ ફસાઈ જાઓ, વસ્ત્ર ફાટી જાય. આ વસ્ત્ર. અને જો ગુઢાર્થમાં સમજો તો માયા સમાજ ન છોડે તો પરિવાર પકડે, ને પરિવાર પકડે, પરિવાર છોડે તો સમાજ પકડી રાખે. આ તેને આ શરીર રૂપી વસ્ત્રને, અને પછી એ માયાના પ્રહાર થતા હોય, અને ત્યારે આ શરીર રૂપી વસ્ત્ર તૂટે. એટલે પછી ક્યાં જાય? શરીર રૂપી વસ્ત્ર તૂટે એટલે પરમાત્મા એને નવું વસ્ત્ર આપે. વાસાંસि જીર્ણાનિ યથા વિહાય, નવાનિ ગૃહણાતિ નરોપરાણી, તથા શરીરાણી વિહાય જીર્ણા, તથા શરીરાણી વિહાય જીર્ણા, ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી. એ તો એક જન્મની અંદર આ શરીર રૂપી જે જીવાત્માએ શરીર રૂપી વસ્ત્ર ધારણ કર્યું છે, એને જન્મે જન્મે નવું જ વસ્ત્ર ધારણ કરાવે છે. શરીર રૂપી વસ્ત્ર એ જીવાત્માને નવું મળે છે સુંદર સાતજી. કારણ કે વસ્ત્ર જીર્ણ થઈ ગયું હોય એટલે વસ્ત્ર ફાટી જાય, એમ આપણું પણ આ શરીર રૂપી વસ્ત્ર ફાટી જશે.
એટલે પરમાત્મા નવું વસ્ત્ર આપશે. પણ આપણે આ જ શરીરની અંદર બેસી અને પરમાત્માના ગુણગાન ગાઈ લે. કારણ કે આની અંદર કેટલી ચેતનતા, મનુષ્ય જેવું કોઈ હોશિયાર પ્રાણી છે આ જગતની અંદર? ના. અને જો ગમાવી દેશું તો પછી પસ્તાવાનો, અંત ઘડીની અંદર પસ્તાવાનો પાર નહીં રહે. કે રાજજી હતા મારી ઘરે, સ્વરૂપ સાહેબ હતું, ક્યારેય મેં મનથી સેવા કરી નથી, ક્યારેય મેં મન બુદ્ધિ એમાં એકાગ્ર કરી અને મેં વાણીનું વાંચન કર્યું નથી, ક્યારેય હું સત્સંગમાં બેઠી નથી અને ક્યારેય મેં જવાની કોશિશ કરી નથી. રાજજી મેં એ જ બાના આપ્યા છે, મારે ટાઈમ નથી, મને આ છે, મને આ પ્રોબ્લેમ છે. અને પછી મોટો પ્રોબ્લેમ આવશે કે ખાલી કરું ત્યારે એક શ્વાસ પણ માગી નહીં શકીએ. સુંદર સાથજી, એટલે જેટલું થાય એટલું કરી લેવાનું, આજ જ કરી લેવાનું. શું કીધું? સોય ઘડી સોય પલ આવ્યા છીએ અને એક પલ પણ થઈ નથી, અને જવાનું છે એક જ પલની અંદર. અને ત્યાં જઈ અને આ ખેલ જે આપણે ખેલવા આવ્યા છીએ ને એનો હિસાબ 45 મિનિટ સુધી રાજજી લેશે. આવ્યા એને પલ ઘડી નથી થઈ અને ત્યાં જઈ અને 45 મિનિટ થશે. એટલે 45 મિનિટ ત્યાંનો હિસાબ શું કરશું, કેવી રીતે આપશું? એક ને પૂછશે. લેસન ટીચર કહે ને લેસન આપો, ત્યારે જેને ન કર્યું હોય ને એમ પતા ફેરવે, અરે આજે તો નથી થયું. કેવડું મોઢું થઈ જાય, આવડું મોઢું થઈ જાય. અને બધા જ સુંદર સાથ બધા જ વિદ્યાર્થીઓની વચ્ચે ઊભો રાખે, અલગ ઊભો રાખે અને એને જોરદાર પનિશ મળે. આવું ન થાય 12,000 બ્રહ્મપ્રિયાઓમાં. મારે એકને શરમના માર્યા એમ થાશે કે ધરતી ફાટે મૂલ મિલાવાની અને હું એમાં સમાઈ જાઉં. પણ એવું ન થાય સુંદર સાથજી. એટલા માટે કહે છે કે સાથજી ચેતિયો એ હાંસી કાહે ઠોર. અહીંયા તો હાંસી ત્યાં હાંસી થશે, એટલે ચેતી જવાનું સુંદર સાથજી. એ જ પલ અને એ જ ઘડી છે. સાથ કો છીન ન્યારે ના કરે, પણ સુંદર સાથને એક ક્ષણ માટે રાજજી અળગા કરે? ક્યારેય ન કરે. સુંદર સાથને એના દિલમાંથી રાજજી મહારાજ એક સેકન્ડ માટે પણ અળગા ન કરે. બિના સાથ કહું પાઉં ના ધરે. સુંદર સાથ બ્રહ્મ સૃષ્ટિ વગર રાજજી મહારાજ એક ડગલું પણ ભરતા નથી. એટલે જ એને ખિલવતની અંદર કીધું છે કે રહે ના શકું મેં રૂહો બિના રૂહે, रह ना सके मुझ बिना, जब पहचान होवे वाको तब सहना बिछो हाखीन. रह ना सकूं मैं रूहो बिना, કે હું મારી બ્રહ્મ આત્માઓ વગર હું રહી શકતો નથી. પછી રૂહે રહેના શકે મુજ બિન, મારી બ્રહ્મ પ્રિયાઓ પણ મારા વગર રહી શકશે નહીં. પણ ક્યારે? જબ પહેચાન હોવે વાકો, કે જ્યારે સંપૂર્ણ સંસારની અંદર જશે અને સંપૂર્ણ રીતે પ્રથમ તો પોતાની ઓળખાણ કરશે. એ પોતાની ઓળખાણ કરશે ત્યાર પછી એને મારી ઓળખાણ થશે. અને મારી ઓળખાણ થશે એટલે મારા ધામની ઓળખાણ થશે. મારા ધામની ઓળખાણ થશે એટલે મારો પ્રેમ યાદ આવશે. મારો પ્રેમ યાદ આવશે એટલે હું એની સાથે શું લીલા કરતો હતો એ યાદ આવશે. કે જબ પહેચાન હોવે વાકો તબ સહેના બિછુ આખીબ. આટલું યાદ આવશે એટલે એક ક્ષણ માટે પણ મારો એ વિરહ વિયોગ સહન નહીં કરી શકે. પણ આ યાદ આવે છે? સાચા સુખ નિજ ધામના રે સાહેલી અમે ભૂલી ગયા, અમે ભૂલ્યા નિજ ધામને રે, વાલાજી મારી વારે આવો. આ યાદ આવે ને ત્યારે
રાજ્યથી તાર મળે અને પછી એક એક ઘરના કામ કરતા તમને આનંદ આવશે, એટલો આનંદ આવશે કે ઘરના કામ તમારી લીલાના માધ્યમથી ફટકીમાં થઈ જશે, એટલો જોશ આવશે. કારણ કે આ જે ઘરના કામ છે ને એને પણ આપણે સેવામાં પરિવર્તિત કરી દેશું. જ્યારે ચાલશે આપણી બુદ્ધિ, આપણે એટલું સમજી લેશું કે આપણા ઘરમાં રહે છે એ પણ બધા સુંદર સાથ જ છે અને મારું ઘર એક મંદિર છે અને ઘરની અંદર રાજ્ય બિરાજમાન, રાજ્યનું ઘર છે. હું જે પણ કંઈ કામ કરી રહી છું, ઝાડુ છે, પોછા છે, રસોઈ છે, બર્તન છે, એ બધું જ આ રાજ્યના ઘરની સેવા કરી રહી છું. ઇન ઉલટી કે ઉલટાઈ કે પિયા પ્રેમે કરે સન્મુખ. કે સદગુરુ શું બતાવે? સદગુરુ સાધો વાકો કહે જો અગમ કી દેવે ગમ. કે એ સદગુરુ આ સંસારની અંદર આપણને એવા સામર્થ્યવાન સદગુરુ મળ્યા કે તમે માયાના કામ છે એ સેવાની અંદર તમે પરિવર્તિત કરી દો તો તમને આનંદ આનંદ અને આનંદ આવશે. ઇન ઉલટી કે ઉલટાઈ કે પિયા પ્રેમે કરે સન્મુખ. કે આને ઉલટાવી નાખો કે તમને કામ લાગતું હોય કે મારે કેટલું કામ, તો તમે સેવા બોલો કે હું સેવા કરું છું. સેવા કરવામાં અહંકાર હોય, સેવા કરવામાં અભિમાન હોય. મોટામાં મોટો લાભ એ છે કે તમે જેટલી સેવા કરશો એટલું તમારું અહંકાર અને અભિમાન દૂર થઈ જશે, અંદરથી કાઢી નાખશે રાજજી. આ સેવાનો મોટો પ્રતાપ છે. એટલે ઇન્દ્રાવતી કહે છે બિના સાથ કહું પાવના ભરું રાજજી. સુંદર સાથ બ્રહ્મપ્રિયા વગર એક ડગલું પણ મુકતા નથી. બેર ના હુઈ એક અદછીન કિયા માયાએ વિચોહા ધન. માર્કંડ માયા દ્રષ્ટાંત માગી ધની પે કરે કરકે ખાત. કે બેર ના હુઈ અદછીન, આપણે માગી લીધું, એક ક્ષણ પણ વિચાર ન કર્યો. રાજજી મહારાજે કેટલી વાર ના પાડી હતી? 3 વખત. પણ એક ક્ષણનો પણ આપણે પણ એટલી ઉતાવળ હતી કે વિલંબ ન કર્યો અને રાજ્યએ એવો ખેલ બતાવી દીધી. કહેતા હતા એવો જ સમજાવતા હતા ને, ત્યારે આપણે હાવી થઈ ગયા હતા. કેવી રીતે? અમે પ્રેમ વધારે કરી, અમે તમારી સેવા કરી, તમે શેના આશિક, અમે આશિક, તમે માસુક. આ વાત થઈ હતી કે નહોતી થઈ? ત્યારે રાજ્યએ શું કીધું કે મેં કરકે દિખાઉંગા. તમે માનવાના નથી, હું તમને કરીને બતાવીશ. અને કીધું ત્યાં જશો, તમને ભૂલી જશો, તમારી જાતને ભૂલી જશો, મને ભૂલી જશો, મારા ધામને ભૂલી જશો અને હું એવો ખેલ બતાવીશ કે તમે આપસની અંદર લડશો, તારતમથી સાવચેત કરશે એકબીજા સુંદર સાથ, તોય તમે માનવા તૈયાર પણ નહીં હોય. એવું થાય છે કે નહીં થતું? થાય છે ને. તારતમથી જ, અહીંયા તારતમ સિવાય શેની વાત થાય છે બીજી? છતાં પણ તમે માનવા તૈયાર નહીં થાવ. કારણ કે વિષમ જીવીની અંદર તમને હું મોકલું છું. જેવા તમે જશો એવા જ પવનની અંદર એ વિષરૂપી પવન તમને લાગી જશે, એટલે તમને કાંઈ સૂઝવા નહીં દે. એસા ખેલ દિખાયા માંગ लिया है हम, अब कैसे अर्ज करूं, जो कहोगे मांग्या तुम, ऐसा खेल દિખાયા. એવો ખેલ બતાવ્યો કે જેવો તમે માગ્યો હતો. અને ખેલની અંદર શું છે કે કાંઈ આશા અપેક્ષા રાખી શકતા જ નથી. કછું આસન રાખી આસરો એ જૂઠી ચીમી દેખાઈ, એસી જુદાગી કર દઈ. કછું કહ્યો સુન્યો ના જાય, એસા ખેલ
दिखाया, ऐसा खेल दिखाया, कछु आसन राखी आसरो, ए झूठी जिमी देखाय। આ જૂઠી જીવીની અંદર ક્યાંય તમને આશા છે કે અહીંયા મને રાજ્ય મળી જશે? રાજ્ય છે, તારતમ્યમાં છે, પણ ક્યાં? શોધવા માટે શું જોઈએ? જાગૃત બુદ્ધિ જોઈએ. રાજ્ય તારતમ્યમાં 100% 101% છે ને છે જ, પણ કેવી રીતે છે? ગુપ્ત છે. જો સામે બહાર પ્રગટ થઈ જાય તો તમારી અવસ્થા જાગૃત છે, તમે શું કરો? ગડબડ થઈ જાય. આ ખેલની અંદર જે હું અને તમે હોડ લગાવીને આવ્યા છીએ કે તમે અજમાવી જોજો રાજજી, અમે ક્યારે તમને ભૂલવાના નથી. શું કીધું? ગોઠણિયા વાળીને વાત કરી હતી, ધ્યાન રાખજો સુંદર સાતજી. રાજજીની સામે મેં અને તમે 12,000 બ્રહ્મપ્રિયે વજ્રાસનમાં બેહીને હાથ બતાવીને રાજજી સામે કીધું તું કે જૈસા સાહેબ કહત હો ऐसा કબહુ ન હોય, સો બેર દેખો અજમાઈ કે ऐसा મોમિન કરે ના કોઈ. શું કીધું તે રાજજી? તમે જે કહો છો ને એવું બનવાનું જ નથી. ऐसा કબહુ ન હોય એવું બનવાનું જ નથી, એટલે અમે તમને ભૂલવાના જ નથી. સો બેર દેખો અજમાઈ કે ऐसा મોમિન કરે ના કઈ. 100 વખત તમે અજમાવી જોજો, બ્રહ્મપ્રિયાઓ તમને ભૂલવાની જ નથી. ક્યાં ગઈ અજમાઈશ? એક વખત દીપ બંદરની અંદર અજમાવી લીધું રાજજીએ કે જ્યારે ચાચિયાઓ આવ્યા અને ચુગલખોરે ચુગલી કરી, રાજ દરબારની અંદર ચુગલી થઈ પણ નહોતી, પણ તમને ખબર પડી કે ચુગલખોર ચુગલી કરવા ગયો છે, એટલે આજે અંગ્રેજો પકડવા આવશે. બીજે દિવસે ચર્ચામાં કોઈ આવ્યા? ક્યાં ટપીને ગયા? નાલાની પાર થઈ અને બધા ખાડી પાર ટપી ગયા. એ પહેલી વખત અજમાઈશમાં ક્યાં ગઈ તમારી અજમાઈશ? તમારી વાત, તમે જે વાદો કર્યો હતો, દાવો કર્યો હતો, એ ક્યાં ગયો? એમ ચાલતું જ આવે છે મારીને તમારા જીવનની અંદર. પણ રાજ્યની વાણી સનાતન ત્રિકાળ સત્ય છે, એ ક્યારેય જૂઠ ન હોય સુંદર સાતજી. જૂઠની અંદર તો એ જૂઠી જીમી મેં બેઠ કે આપણે જૂઠ બની ગયા છીએ કે દાવો કરીએ કે અમે આજ કરીને કાલ કરી, રાજજી મહારાજને અમે આવી રીતે યાદ કરી, અમે આવી રીતે સેવા કરી, પણ એ રાજજીને બધી જ ખબર છે. આ અમૃતની બુંદની અંદર આપણે એક એક બુંદ લેતા લેતા જો કાયમ તમે લઈ લેશો, દિવસમાં 3 વખત આની આ બુંદ 3 વખત ડોઝ લેશો ને, તો ગમે એવો રોગ હશે મટી જશે સુંદર સાતજી. કારણ કે રોગ ભયંકરમાં ભયંકર છે, અને ડોઝ પણ તમે આ લેશો એટલે આ શબ્દ તમને અઘરા લાગશે કે જેવી રીતે દવા 500 પાવરની આવી હોય ને, તમને અંદર અગ્નિ થાય, સહન ન થાય કે આ દવા બીજી વાર મારે લેવી જ નથી, એવા ડોઝ તો અઘરા છે. પણ તમે લેશો ને નિયમિત તો રોગ મટી જશે. કારણ કે હવે રોગ નહીં મટાડીએ, કાંઠે આવી ગયા. રોગ નહીં મટાડીએ તો રોગી થઈને ધામમાં જશું નહીં. નિરોગી થઈ અને રાજ્યની સામે હસતા હસતા જવાનું છે. મૃત્યુ એક મંગલ છે, એ સનાતન સત્ય છે, એને ભેટવાનું છે, એનાથી પાછળ હટવાનું નથી સુંદર સાતજી. કારણ કે વાણી છે, વાણી આપણી પાસે સ્વયં રાજ્યનું સ્વરૂપ છે આપણા હૃદયની અંદર. તો મોતથી ડરવાનું હોય, એ મંગલ છે, એને ભેટવાનું હોય, એની રાહ જોવાની હોય કે ક્યારે આવે અને ક્યારે હું મારા રાજ્યને ભેટું સુંદર સાતજી. તો આવો, આજનો સમય પૂરો થયો, કાલે દ્રષ્ટાંત આવશે કે જેવી રીતે પ્રથમ તો બ્રહ્મપ્રિયાઓની અંદર જે આસબાઈ હમારી લાલદાસ મહારાજ હતા, એને માર્કંડ મુનિના દ્રષ્ટાંતથી સમજાવ્યા હતા. એમ આપણને પણ સદગુરુ મહારાજ આ વાણીની અંદર ઉલ્લેખ છે કે માર્કંડ માયા દ્રષ્ટાંત માગી ધની પે કરકે ખાંડ, કે માર્કંડ ઋષિએ ધની પાસે માયા કેવી રીતે માંગી, એ દ્રષ્ટાંત આપણે વિસ્તારથી આવતીકાલે સમજશું. ત્યાં સુધી આજની જે અમૃતની એક બુંદ લીધી છે
તેની અંદર આપણે રમણ કરશું. મળશું આપણે આવતીકાલે 7 વાગે. ત્યાં સુધીના પ્રણામ. પ્રણામ સુંદર સાજી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ.